હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. હમણાં અમે આરસીએમમાં જોડાણા છે. કાં તમને બધાને ખબર છે ને? તમારા વિડીયો જોવો છો એટલે લગભગ બધાને ખબર જ છે. મેં ગોરધનભાઈ ધોરિયાને ફોન કર્યો ને તો એ કે આ બેન વિડીયો જોવી છે કે આરસીએમનો વિડીયો તમારા આવે છે. મેં કીધું હા ભાઈ, જોડાણા છે આરસીએમમાં. હવે આરસીએમ જોડાવાનું ઘણા લોકો મને એમ પૂછે છે કે બેન આરસીએમ શું છે? આપણે કોમેન્ટ બહુ બધા કરે છે આરસીએમ શું છે એમ. તો આરસીએમ શું છે આજ તમને હું ચોખવટથી વાત કરું ને તો અત્યારે હું વિડીયો બનાવું છું અને રોટલા પણ બનાવ્યા. જો અત્યારે છેલ્લી રોટલી ચડી રહી છે, શેકાય છે ચૂલા ઉપર. રોટલી બની ગઈ છે ને હવે હું આ લસણ ફોલું છું અને તોય આપણો વિડીયો બને છે. વિડીયો બનાવવામાં સ્પેશિયલ ટાઈમ તો મારો જતો નથી, કામ ચાલુ છે ને મારું. આરસીએમ એ જ છે. આરસીએમ શું છે કે ખરીદી કરવા તો તમે જવાના જ છો ગમે ત્યાં. ખરીદી તો આપણે જો જીવન જરૂરિયાત વસ્તુમાં હું નથી જોતું. આપણા માથાના વાળથી માંડી અને આપણા પગના તળિયા લગી આપણે તમામ વસ્તુ ખરીદી કરવી પડે છે. ખરીદવી પડે છે ને? અમે ખરીદી કરવી છે ને તમે ખરીદો છો. માથામાં નાખવાનું સ્ટાર્ટિંગમાં આવે શેમ્પૂ, માથું ધોવી એટલે. પછી માથામાં નાખવાનું આવે તેલ. પછી નાહવા માટે આવે સાબુ. પછી શિયાળો હોય તો હાથે પગે લગાવવા માટે આવે વેસેલિન. પછી બૈરા હોય ને બૈરા તો એને શું હોય? મેકઅપ કરવાનો સામાન જોઈએ. પછી પુરુષો હોય તો એ પણ કંઈક ને કંઈક બોડી લોશન ને બધું લગાવતા હોય છોકરાઓ. પછી નાયા હોય પછી કપડાં પહેરવાના જ હોય. આપણે કાંઈ આદિમાં ન તો છીએ નહીં. પછી કપડાં, પછી નાકમાં, કાનમાં, હાથમાં બંગડિયું, આવું બધું ઘરાણું તો પહેરવું પડે ને મહિલાઓને. પુરુષો પણ અમુક વીંટીઓના શોખીન હોય છે, ઘડિયાળો પહેરે છે, ડોકમાં ચેન પહેરતા હોય છે, તો આવું બધું જોઈ. પછી પગમાં ચંપલ, મોજા, બૂટ, સેન્ડલ જોઈ છે ને? આપણે બધાને જોઈ છે. હવે આ બધી વસ્તુ આપણે જસદણ લેવા જઈએ છીએ ને, વિછિયા લેવા જઈએ છીએ કે પછી પ્રાંતિજમાં લેવા જઈએ, હિંમતનગર લેવા જઈએ, અમદાવાદ લેવા જઈએ, ગમીને લેવા જઈએ, સુરતમાં લેવા જઈએ, તો આપણે પહેલાં ચપ્પલવાળાની દુકાને જઈએ. મસ્ત ચપ્પલ જે ગમ્યાની લીધા, સેન્ડલ, ચંપલ. પછી હાલો હવે કપડાવાળાની દુકાને લેવા ગયા. કપડાની દુકાન થઈ ગઈ, કપડાની ખરીદી કરી લીધી. પછી હવે હાલો ને મારે થોડોક ઓલો મેકઅપનો ડબ્બો ખૂટી ગયો છે તો લગન જતા આવી વળી પાછા નહીં ગયા. પછી કપડાં ધોવાના સાબુ, પાવડર, ડિટર્જન્ટ, પછી લિક્વિડ. વોશિંગ મશીન અત્યારે તો હવે થઈ ગયા છે એટલે લિક્વિડ જોઈ કપડાં ધોવા માટે, વાસણ ધોવા માટે લિક્વિડનો અત્યારે ઉપયોગ કરવા માંડ્યા છે. તો આવું બધી વસ્તુ જોઈ છે ને, એ બધી વસ્તુ લેવા માટે આપણે અલગ અલગ દુકાનોએ જવું પડે છે. પછી આ બધું આવી ગયું ને પછી આપણે રસોડામાં ખાવા માટે તો જોઈશે જ સામાન. તો પછી આપણે ખરીદી કરવા જઈએ ક્યાં? જ્યાં કરિયાણું મળતું હોય ત્યાં કરિયાણાવાળાની દુકાને. તો હવે આરસીએમ એ છે ને કે આપણે અલગ અલગ દુકાનોમાં નથી ફરવાનું, માત્ર એક દુકાને જઈશું ને. અત્યાર સુધીમાં મેં જે ગણતરી કરાવીને બધો સામાન એક જ દુકાનમાં મળે છે. અને નકરો સામાન લઈ લીધો, પૈસા આપી દીધા ને ઘરે આવી ગયા અને વાર્તા પૂરી. પછી દુકાનવાળા ભાઈને આપણે નથી ઓળખતા. આમાં એવું નથી. આમાં તો તમે સામાન લેશો ને પછી તમારે એમાં સંબંધ બંધાશે. પછી આરસીએમના તમે માણસ બની જશો, સભ્ય બની જશો, સદસ્ય બની જશો. અને આરસીએમ છે ને એક પરિવાર છે. જે લોકો મને પૂછે છે કે આરસીએમ શું છે, તો એ ભાઈઓને એની બહેનોને કહું છું કે આરસીએમ એક આપણો પરિવાર છે કે જેમાં આપણે ખરીદી કરીશું ને તો ફાયદો જ ફાયદો છે. આપણા પરિવારમાં આપણા માણસો જે હોય ને, પરિવારના લોકો, એ આપણા માટે હંમેશા સારું જ વિચારે છે. એવી જ રીતના આરસીએમ મારે આજકાલ કરતાં 2 મહિના થઈ ગયા આરસીએમ જોઈન કર્યું એને. પણ 2 મહિનાની અંદર મને અનુભવ જે મારો અને હું છે ને, મને કોઈક માણસ એમ કહે ને કે આ સારું છે ને આ સારું નથી, તો હું કોઈકની ઉપર વિશ્વાસ કરવાવાળી વ્યક્તિ નથી. પણ મને ખુદને અનુભવ થાય ને તો હું કહું કે આ સારું છે એમ. એટલે પછી હું આરસીએમમાં જોઈન થઈને મને પછી તરત ઘણા લોકો કહેતા હતા કૈલાસબેન તમે જોઈન કરો બધા લોકોને આની અંદર. પણ મેં એ સાહેબોને શું કીધું? મેં કીધું ભાઈ પહેલાં મને વિશ્વાસ આવે ને વસ્તુનો તો જ હું કોઈકની વાત કરું. આજે મારે 2 મહિનાનો અનુભવ છે અને બધી જ વસ્તુ એકદમ
લેબોરેટરી કરેલી આવે છે અને બધી વસ્તુ ઓર્ગેનિક આવે છે. અને જે આપણા સ્વાસ્થ્યને નડે છે ને એ છે સફેદ ખાંડ અને રવો અને મેંદાનો લોટ. આ 3 વસ્તુ આરસીએમની દુકાને હજી સુધી મળતું નથી. છેલ્લા 26 વર્ષથી આરસીએમની દુકાન ચાલે છે, જેમાં જીવન જરૂરિયાત તમામ વસ્તુ તો મળે છે, પણ આપણે માંદા થાવીને તો દવાખાને જવું પડે છે. તો અહીંયા દવાખાને જવાની જરૂર નથી. આરસીએમમાં એ દવા પણ મળે છે કે જે આપણને બીમારી જ ન આવવા દે. આપણે બીમાર જ ન પડવી તો દવાખાને ક્યાં જવાની જ છે આપણે. અને તોય કદાચ કોઈક નાની મોટી બીમારી અત્યારથી હોય તો એનો પણ ઈલાજ છે આરસીએમમાં. એમાં પણ દવા મળે છે. લેડીઝોના કોઈ પણ પ્રોબ્લેમ હોય એની પણ દવાઓ મળે છે. નાના બાળકોની, કુમારી દીકરીઓ હોય એમની તમામ જાતની દવાઓ પણ આરસીએમમાં મળે છે. અને આરસીએમ જો તમે અંદર ઉતર્યા અને બહારનું ખરીદી બંધ કરી અને જો આરસીએમમાંથી તમે સતત ખરીદી ચાલુ રાખશો ને તો છેલ્લા 6 મહિના પછી તમને મફતમાં બોનસમાં તમને ઘણી બધી વસ્તુ પણ આપે છે. એટલે આરસીએમ છે ને એ જે બાજુથી જોવીને એ બાજુથી એક સફળ બિઝનેસ કહેવો પડે એ બિઝનેસ છે કે જો તમે માત્ર 10 જણાને આની અંદર જોડશો ને તો તમને પગાર પણ આપશે. એક તો તમારું આરોગ્ય સુધરશે, એક તો તમારું પરિવાર સુખ શાંતિથી જીવી શકશે, અને ઉપર જતા તમને બોનસ તો 6 મહિને આપશે, અને 10 જણાની જોઈનિંગ તમે લાવશો ને એટલે તમને પૈસા પણ આપશે. એટલે પગભર કરવા માટેની વસ્તુ છે આરસીએમ. છેલ્લા 20 વર્ષથી હું જસદણની અંદર ખરીદી કરું છું. મને જસદણમાંથી ક્યારેય કોઈ દુકાનદારે બોનસ આપ્યું નથી. હું કદાચ 5000ની વસ્તુ લઉં કે 10,000ની વસ્તુ લઉં, મને કોઈ કપડાવાળાએ, કોઈ ચપ્પલવાળાએ, કોઈ હટાણા કરિયાણાવાળાએ કોઈએ મને બોનસ આપ્યું નથી. અને આરસીએમ છે ને એ દર 6 મહિને મને બોનસ આપે છે. હજી તો મારે 2 જ મહિના થયા છે, પણ જે અમારી અગાઉથી જોડેલા છે ને, જે અમારા આંબરડીના છે, બંધાળીના છે, નવા ગામના છે, એ લોકોને એડવાન્સમાં બોનસ આવી જ ગયેલું છે. એ લોકોને 6 મહિના થઈ ગયા એટલે એ લોકોને બોનસ આવી ગયું ને હમણે મારે 2 મહિના થયા છે એટલે મારે હમણાં 5 મહિના પછી મારું બોનસ આવશે. અને જો ખાલી 10 જણા તમે આમાં જોડશો ને, ખાલી 10 જ જણા, એટલે તમને પગાર પણ આરસીએમ આપશે. આવું છે આરસીએમ. અને હજી પૂછવું હોય ને, હજી જાણવું હોય ને તો તમે હજી પ્રશ્ન કરી શકો છો, એનો જવાબ અમે આપશું. જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો.